સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ અને કડકડતી ઠંડી. દિલ્હી અને યુપીના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે થઈને આઈજીઆઈ ખાતે ફ્લાઇટ ઓપરેશનને પણ અસર પહોંચી છે. એરપોર્ટ પર અરાઇવલ અને ડિપાર્ચર બંધ કરવાની ફરજ પડી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું. સાથે જ દિલ્હીમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મળી રહી છે. દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડ વેવની પણ અસર. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા ઠેર ઠેર 2 થી 3 ફૂટ સુધી બરફના થર જામ્યા. લદ્દાખમાં જોઝિલા પાસ પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લઈને દૂર દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. જાણે ચારેકોર બરફની ચાદર છવાઈ હોય તેવા અદ્ભુત ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના ડોડામાં તાપમાન માઇનસમાં જતા ધોધ પણ થીજી ગયો છે. ભદરવા વેલીમાં થીજેલા ધોધના દ્રશ્યો સામે આવ્યા. પ્રવાસીઓ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કંડારતા નજરે પડ્યા. કટ્ટર અને ભ્રષ્ટાચારી લોકોએ દિલ્હીને 10 વર્ષથી બાનમાં લીધું છે. વડાપ્રધાન મોદીના દિલ્હી સરકાર પર આડકતરા પ્રહાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. પીએમએ આપ સરકારને આપદા સરકાર ગણાવી છે. સાથે જ કહ્યું કે આપદાને હટાવવાની છે, ભાજપને લાવવાની છે. કેજરીવાલે કહ્યું કે આપ સરકારે 10 વર્ષમાં જે કાર્યો કર્યા છે તે ગણાવવા બેસીએ તો કલાકો વીતી જાય. પરંતુ કેન્દ્ર સરકારે 10 વર્ષમાં એક પણ એવું કામ નથી કર્યું જે પીએમ તેમના 43 મિનિટના ભાષણમાં ગણાવી શકે. કેજરીવાલે કહ્યું કે આપદા દિલ્હીમાં નહીં પરંતુ ભાજપમાં આવી છે. ભાજપ પાસે ન તો સીએમનો ચહેરો છે, ન તો કોઈ એજન્ડા. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પર કેજરીવાલે સવાલ ઉઠાવ્યા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના 7 દિવસ બાદ રકબગંજ ગુરુદ્વારામાં અખંડ પાઠ અને ભોગનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સંભલની જામા મસ્જિદના સર્વેક્ષણનો વિગતવાર અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો. રિપોર્ટમાં આવા ઘણા પુરાવા આપવામાં આવ્યા છે જેના આધારે દાવો કરવામાં આવ્યો છે કે એક સમયે અહીં હરિહર મંદિર હતું. સર્વે રિપોર્ટમાં હિન્દુ ધર્મ સાથે સંબંધિત 50થી વધુ ફૂલોના પ્રતીકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 વડના વૃક્ષો પણ મળી આવ્યા છે. મસ્જિદમાં કૂવો હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. મસ્જિદમાં તમામ પુરાવા હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે. તેથી જ કહેવામાં આવે છે કે આ મસ્જિદ પહેલા અહીંયા એક મંદિર હતું. સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે જૂના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા બાંધકામના પણ પુરાવા મળ્યા છે. પટનામાં બીપીએસસીનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે જનસુરાજના પ્રશાંત કિશોરે કહ્યું કે એડીએમની વિરોધ પાછો ખેંચી લેવાની અપીલને નકારી છે કારણ કે મોટી સંખ્યામાં લોકોએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં વિરોધ પાછો ખેંચીશ નહીં. સીએમ નીતિશ કુમારે વિદ્યાર્થીઓને મળીને ફરિયાદો સાંભળવી જોઈએ. ત્યારબાદ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ જે પણ નિર્ણય લેશે તે માન્ય રહેશે. પટનામાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવના સમર્થકો બીપીએસસી સામેના વિદ્યાર્થીઓના વિરોધને સમર્થન આપવા રેલવે ટ્રેક પર બેસી ગયા. સમર્થકો ભારતના તિરંગા અને બેનરો અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. મધ્યપ્રદેશમાં ભોપાલની યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી કચરો પીથમપુરમાં ખસેડવા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો. મહાસચિવ અને તમિલનાડુના જળ સંસાધન મંત્રી દુરાઈ મુરુગનના વેલ્લોરમાં આવેલા આવાસ પર ઈડીના દરોડા. તેમના સમર્થકો તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા અને સાથે જ પોલીસ કર્મચારીઓ પણ તૈનાત. ડીયુ કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખવાનો કોંગ્રેસના વિરોધ કરવા પર એનસીપી અને એસસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે જો કોંગ્રેસની માંગ હોય તો અમે સંસદ સત્રમાં તેનો પ્રસ્તાવ મૂકી શકીએ છીએ. અમે તેના વિશે વાત પણ કરી શકીએ છીએ. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે ભાજપ કેજરીવાલના વિધાનસભા મત વિસ્તારમાં મત કાઢવા અભિયાન ચલાવી રહી છે. જે લોકો અહીં વર્ષોથી રહે છે યાદીમાંથી તેમનું નામ હટાવવામાં આવી રહ્યું છે.
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ બેંગલુરુના HAL એરપોર્ટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુ બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સની સુવર્ણ જયંતિ ઉજવણીમાં ભાગ લેશે. તો જયપુરમાં બેફામ આવતી થાર શીખ સમાજમાં કીર્તનમાં ઘૂસી જીપ નીચે કચડાતા એક વૃદ્ધ અને એક બાળક ઘાયલ થયા. ગુસ્સે ભરાયેલા લોકોએ જીપમાં તોડફોડ કરી. પોલીસ કર્મીનો સગીર પુત્ર કાર ચલાવી રહ્યો હતો. તો કારમાં નંબર પ્લેટ પણ ન હતી અને પોલીસે સગીર કાર ચાલકની ધરપકડ કરી છે. ગાડી જપ્ત કરવામાં આવી છે. કીર્તનમાં લગભગ 300 જેટલા લોકો સામેલ હતા. ચીનમાં નવા વાયરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા. આરોગ્ય સેવાના મહાનિર્દેશક ડોક્ટર અતુલ ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. આ એક સામાન્ય વાયરસ છે જે બાળકોમાં શરદી અને વૃદ્ધોમાં ફ્લૂ જેવો હોઈ શકે છે. આ એક શ્વસન વાયરસ ચેપ છે જે શિયાળા દરમિયાન થાય છે. તો ઇમ્ફાલમાં અજય કુમાર ભલ્લાએ મણિપુરના 19મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. અજય કુમાર ભલ્લા ભારતના ગૃહ સચિવ રહી ચૂક્યા છે. અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને જામીન મળ્યા. કોંગ્રેસના નેતાઓ પાયલ ગોટીને મળવા માટે પહોંચ્યા. તો જેલમુક્ત થતાં જ પાયલે કહ્યું કે સત્યમેવ જયતે. પાયલે ગુજરાતની પ્રજાનો દિલથી આભાર માન્યો. પાયલને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે. દિલીપ સંઘાણીએ નિર્ણય કરતા બેંક બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની જેલ મુક્તિ. વતન વિઠ્ઠલપુર ગામમાં ઢોલ નગારા સાથે પાયલ ગોટીનું સ્વાગત કરાયું. સાબરકાંઠા BZ કૌભાંડમાં તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CIDમાં નનામી અરજી. ચેરમેન સંજય પટેલે BZ મારફતે કરોડોની કમાણી કર્યાના પણ આક્ષેપ. યાર્ડ ચેરમેન સંજય પટેલે આરોપોને નકારતા કહ્યું કે રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે. સંગઠન પર્વ ચાલતું હોય નિશાન બનાવ્યો છે. હું ક્યારેય ભૂપેન્દ્ર ઝાલાને મળ્યો જ નથી. અરજી અંગે CID તપાસમાં સહકાર આપીશ. ખ્યાતિકાંડના કાર્તિક પટેલે મગરના આંસુ સાર્યા. વકીલ મારફતે કાર્તિક પટેલે કોર્ટમાં રજૂઆત કરી કે પીડિતોને વળતર આપવાની તૈયારી છે. કોર્ટના આદેશ મુજબ તમામ બાબતો માટે કાર્તિકે તૈયારી બતાવી. કાર્તિક પટેલના આગોતરા જામીન અરજી પર સુનાવણી. કોર્ટમાં રજૂઆત કરી કે સરકારી યોજનાઓની જાગૃતિ લાવવા માટે અને ગરીબોને સરકારી યોજનાના લાભ માટે કેમ્પનું આયોજન કર્યું. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદમાં સાંસદ ભરતસિંહ ડાભી મેદાને. સીએમને પત્ર લખી કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માંગ કરી. બનાસકાંઠા જિલ્લા વિભાજનથી વિવાદ સર્જાયો. ધાનેરાનો વાવ થરાદમાં સમાવેશ કરતા સ્થાનિકોનો વિરોધ. સ્થાનિકોએ પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપી ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માંગ કરી. બનાસકાંઠા વિભાજન વિવાદમાં હવે ધારાસભ્યો મેદાને આવ્યા છે. થરા બંધમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડાયા. અમૃતજીએ ઉચ્ચારી ચીમકી કે કાંકરેજ કાંટાળો તાજ છે, તેની સાથે છેડછાડ ન કરો. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે અમૃતજીએ કહ્યું કે વિરોધ કોઈ પક્ષ દ્વારા નથી. કાંકરેજ તાલુકાના 103 ગામનો આ વિરોધ છે. શિહોરી બાદ થરાના વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે આવી શકે છે નવા નિયમો. બાળકોએ માતા પિતા પાસેથી લેવી પડશે મંજૂરી. ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે નવા નિયમ. કેન્દ્ર સરકારે 18 ફેબ્રુઆરી સુધી નવા પ્રસ્તાવ અંગે સૂચન મંગાવ્યા છે. સૂચન બાદ જ સરકાર નવા નિયમને નોટિફાઈડ કરશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જંત્રી મુદ્દે બિલ્ડર્સને ખાતરી આપી અને કહ્યું કે અત્યારે બધાના મગજમાં જંત્રી જ ચાલે છે. જંત્રીને લઈ ગભરાવાની જરૂર નથી. સારો રસ્તો હશે તેના ઉપર આગળ વધીશું. અફોર્ડેબલ હાઉસિંગ મુદ્દે મુખ્યમંત્રીએ બિલ્ડર્સને ટકોર કરી. આજકાલ અફોર્ડેબલ હાઉસિંગનો મતલબ જ બદલાઈ ગયો છે. નાના મકાનો બનાવવા પર ધ્યાન આપો.
રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરવા મુદ્દે હર્ષ સંઘવીની પોસ્ટ. બધી જ દુકાન ફરીથી ખુલી ગઈ છે અને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આરોપીઓના ફોટા સાથે પોસ્ટ કરવામાં આવી. રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરવાના મામલે રીકન્સ્ટ્રક્શન. આરોપીઓને દાણાપેટ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા. કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે સંસ્કૃતિને લઈને કહ્યું કે હિન્દુ સમાજે જે ગુમાવ્યું છે તે પરત મેળવવાનું છે. જે ગુમાવ્યું છે તે મેળવવા સરકાર કટિબદ્ધ છે. વિધર્મીઓએ હિન્દુ સંસ્કૃતિને ખંડિત કરી છે. શિક્ષણ મંત્રી ડિંડોરના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રહાર. કહ્યું, શિક્ષણ મંત્રીએ રાજ્યમાં શિક્ષણની ચિંતા કરવી જોઈએ, સંસ્કૃતિની ચિંતા પછી કરજો. ગુજરાતમાં આજે શિક્ષણની વ્યવસ્થા ખાડે ગઈ છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સરકાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે. ગરીબ વર્ગના બાળકો ભણી ન શકે તેવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.